અમદાવાદમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। શહેરમાં વરસાદની શરૂઆત સાથે રસ્તાઓ પર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે। સોલા ઓવરબ્રિજ નજીક અચાનક રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। ભૂવો એટલો મોટો છે કે કોઈ વાહન ચાલકની સહેજ ચૂક પણ અકસ્માતને નોતરી શકે છે। ઘટના બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાવી સ્થળને કોર્ડન કરવામાં આવ્યું છે। જો કે વ્યસ્ત હાઈવે પર ભૂવો પડતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ યથાવત છે। સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં જો અમદાવાદના રસ્તાઓની આવી હાલત થાય તો ભારે વરસાદમાં શહેરની સ્થિતિ કેવી હશે? અમદાવાદ શહેર જાણે ભૂવાની નગરી બનતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ભૂવો ક્યારે પૂરશે અને રસ્તો ક્યારે વાહન ચાલકો માટે સુરક્ષિત બનશે। એક તરફ શહેરમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે। હાલ આપ જે જોઈ શકો છો કે એસજી હાઈવે પર સોલા બ્રિજ નીચે આ ભૂવો પડ્યો છે। ગોતા વોર્ડ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે ભૂવા પડવાની જે સ્થિતિ જે છે શહેરમાં અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે ભૂવા પડી રહ્યા છે અને ફરી એકવાર આ સોલા બ્રિજ નીચે ભૂવો પડ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે આ ભૂવો પડવાનો સિલસિલો જોવા મળ્યો છે। તેના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે ભૂવા પડતા હોય છે અને તેમાં ફરી એકવાર શહેરમાં આ ભૂવો પડ્યો છે અને સોલા બ્રિજ નીચે આ ભૂવો પડ્યો છે અને તેના કારણે વાહન ચાલકોએ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। શહેરમાં વરસાદની શરૂઆત સાથે રસ્તાઓ પર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે। સોલા ઓવરબ્રિજ નજીક અચાનક રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। ભૂવો એટલો મોટો છે કે કોઈ વાહન ચાલકની સહેજ ચૂક પણ અકસ્માતને નોતરી શકે છે। ઘટના બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાવી સ્થળને કોર્ડન કરવામાં આવ્યું છે। જો કે વ્યસ્ત હાઈવે પર ભૂવો પડતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ યથાવત છે। સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં જો અમદાવાદના રસ્તાઓની આવી હાલત થાય તો ભારે વરસાદમાં શહેરની સ્થિતિ કેવી હશે? અમદાવાદ શહેર જાણે ભૂવાની નગરી બનતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ભૂવો ક્યારે પૂરશે અને રસ્તો ક્યારે વાહન ચાલકો માટે સુરક્ષિત બનશે। એક તરફ શહેરમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે। હાલ આપ જે જોઈ શકો છો કે એસજી હાઈવે પર સોલા બ્રિજ નીચે આ ભૂવો પડ્યો છે। ગોતા વોર્ડ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે ભૂવા પડવાની જે સ્થિતિ જે છે શહેરમાં અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે ભૂવા પડી રહ્યા છે અને ફરી એકવાર આ સોલા બ્રિજ નીચે ભૂવો પડ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે આ ભૂવો પડવાનો સિલસિલો જોવા મળ્યો છે। તેના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે ભૂવા પડતા હોય છે અને તેમાં ફરી એકવાર શહેરમાં આ ભૂવો પડ્યો છે અને સોલા બ્રિજ નીચે આ ભૂવો પડ્યો છે અને તેના કારણે વાહન ચાલકોએ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।